ગ્રીન મફલર કયા પ્રદૂષણ સંબંધિત છે? પ્રકાશનું પ્રદૂષણ, થર્મલ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. જવાબ છે અવાજનું પ્રદૂષણ. વંદાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? 13, 5, 8, 10. જવાબ છે 13 ખંડોનું. ગુજરાતમાં જરબિલાડી કઈ નદી કિનારે જોવા મળે છે? તાપી, મહીસાગર, નર્મદા, સાબરકાંઠા. જવાબ છે મહીસાગર. પરોપજીવી વનસ્પતિ ખાલી જગ્યા છે. ગરો, અળુણી વેલ, અમરવેલ, હંસરાજ. જવાબ છે અમરવેલ. નીચેનામાંથી કયા ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે? વિષુવવૃત્ત, મકરવૃત્ત, કર્કવૃત્ત, ધ્રુવ. જવાબ છે વિષુવવૃત્ત. બંગાળ જમીન કયા રંગની દેખાય છે? કાળા રંગની, લાલ રંગની, ઘેરા પીળા રંગની, સફેદ રંગની. જવાબ છે ઘેરા પીળા રંગની. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીના વન વિસ્તાર ધ્યાન રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લાના વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? તાપી, જૂનાગઢ, નર્મદા, ડાંગ. જવાબ છે ડાંગ. કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે? માનસ, પેરિયાર, મદુમલાઈ, દચીગામ. જવાબ છે પેરિયાર. ઉત્તર પ્રદેશમાં આવેલ એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો. દુધવા, વાલ્મીકી, ચંદ્રપ્રભા, ઇન્દિરા ગાંધી. જવાબ છે દુધવા. કઈ વનસ્પતિના બીજમાં તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? બિલ્વા, બીલી, રતનજ્યોત, લીમડો. જવાબ છે રતનજ્યોત. ભારતમાં સૌથી વધુ સાગના વૃક્ષો કયા રાજ્યમાં જોવા મળે છે? ગુજરાત, તમિલનાડુ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ. જવાબ છે છત્તીસગઢ. ભક્તિવન કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, મહેસાણા. જવાબ છે સુરેન્દ્રનગર. ગંગા બચાવ આંદોલનની આગેવાની કોના દ્વારા કરવામાં આવી હતી? પ્રોફેસર જીડી અગ્રવાલ, રામા રાવતા, આચાર્ય જીતેન્દ્ર, આપેલ તમામ. જવાબ છે આપેલ તમામ. પીપલ ફોર એનિમલ નામનું સંગઠન કોણે બનાવ્યું હતું? મેનકા ગાંધી, સુનીતા નારાયણ, કુલદીપસિંહ, ચંદીપ્રસાદ ભટ્ટ. જવાબ છે મેનકા ગાંધી. વિશ્વ મગર દિવસ ક્યારે ઉજવાય છે? 25 એપ્રિલ, 17 જૂન, 22 જુલાઈ, 8 માર્ચ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનો છે.